મારા બેટાના પાટલા લઈને બેસી ગયા પણ એક પાટલા ઓરે હાજર નહીં લ્યો. એક તો આ જવાબદારી લઈને જ ખોટો બેઠો. હા હવનનો કુંડે હાથે બનાવી દેવાનો તારે તું જે પાટલે બે લ્યો. અને કે મેં પાટલા લીધા. હાથે નાથે પેલું પગલું નહીં આવતું ડાયલું નહીં આવતું. સરપંચને ફોન કરે કે હું માટી ભરવા જવું રે લ્યો. એકલા ને એકલા થાય પછી. અલે ગટ્ટુ શું કરે? એટલે આ ઓલા નહીં રમતું એ પાટલો લીધો. હવે એનો પાટલો મારે તૈયાર કરી આલો ને લ્યો. પણ એટલે આપણે ના કરવાનો હોય આ સરપંચે કીધું તને? સરપંચે ફોન કર્યો તો મેં કેવું માટી ભરવા દઉં તાવરે તું કે આ કુંડનો પાટલો તૈયાર કરજે. એવું પણ આ બામણ હોય ને તો એમને ખબર પડે, આપણને ના આવડે. તે મને કે તમે આમ ખાલી ગોઠવીને રાખજો બીજું આવીને હું કરી નાખીશ. હવે રેલો વગર કેવો હાલ લાગે ગટ્ટુ આપણે આ ના આવડે આપણાને અને બામણને બોલાવવો પડે. એ વાત સાચી પણ મને સરપંચ કહી ગયા હતા કે તું એ તો ખાલી ગોઠવીને રાખજો. ગોઠવી પણ એમને કેટલું માપ લેવાનું હોય ચીવડું બનાવવાનું હોય એમને ખબર પડે. તું ઈટું ગોઠવી તો પાહી લેવડાવશે તો આ વરી એક ઈટું મેલી ગયા ઉપરા ઉપર ગોઠવા બોલો કાતરો નહીં આવતો ભગો નહીં આવતો બોલ. હવે એકલો ને એકલો આપણે બેન ચા સુધી કામ કરવાનું. હવે એક તો જો આ કલર નું કામ અડધું બાકી બરોબર. હવે દાડા ઓછા ને બે ચાદાયું થઈને પડ્યું હોય હે તો એમને ખબર ના પડે કે હેડો ઘડી ઘડી આપણે ઠેકો કરીએ. કાલ સરપંચને ભેગા કરીએ બધા માણસો અને કઈ હવે કામમાં ધ્યાન દેવડાવો. આવું ના હોય કે પણ સરપંચ એકલા શું કરે એમ કહું આપણે જે માણસો હોય બધા બરોબર સેવાનો હીરે જ આગળ નહીં રહેતા. અને તેદી તો મોટા ઉપાડે બોલતા હતા અમે આમ કરશું ના. કાલ આપણે ઓલા તાર વેટ્યા તાર કે રાતે બધા કે રાતે અમે આવશું કોઈ ના પડી રહે બોલો. આપણે 4 જણા ના બાજે પડી રહે હે. અને કાલ ઓલો પગલો આવી ગયેલો મારે કે હલર આવે મારે આમ હે તેમ હે તો એટલે કામ તો દરેક ને હોય. આ સેવાનું કામ નહીં. આની સેવા કરો તો ક્ષેત્રમાં ફળમલ અલગ શું મળે કોણ? અને ઓલા પત્રક વાળા આવી ગયા એ તો બધા આવી ગયા કમ્પ્લીટ ચાલુ જ છે કામ. તો તારે જોવો છો ખબર છે મસ્ત લાગે હે ચલો હવે પેલા આવી ગયા છે બધા ગામ આપી દે મને જાવ દો કઈ ગાડે અગત્ર હા રામ આપી દેજો હું આય ને તું એટલે ખટકો રાખે ને શું થયું હે એવું હે બાટલો ચડાય એમ ને અરે હું આ ઘટિયામને ને ડાયમને બધાને લઈને આવું છું વળી અહીંયા આગળ તો કોકને કહેવા તો ખરો ને કે મને તાવ આવ્યો હોય ને બાટલા બધું ચડાયું હોય. હારું હું રામાપીરે જઈને લઈને આવું બધાને. હારું એને હારું પછી દવાખાને લઈ ગયા તું જા. હા તને કાતરા ની પડી ખબર ના પડે સેવા કરવા જઈએ ઘડી. સેવા તો કરવા આવી અમે ખબર કાઢતા તમ શું ગયું ને દવાખાને લઈ ગયા હે ચારે લે આ જીઓ દવાખાને 2 જણા એવું હે મોકો હોય એટલે આમ તો જો કામમાં આવી રહ્યું કઈ દાવદર મારતો નહીં બરોબર. ઘરે જઈને ઘડીક વખા પાડી કેવાનું ખબર કાઢવા રોટલા ને બોટલે ધાબીડી ના હા તો કામ દગો કરે તો પછી દરેક તાવે આવે બાટલા ચડાવવો પડે નહીં તો મેરા ભેંસ ના ઇન્જેક્શન નહીં ખાવા પડે હે રિક્ષા લઈને જાવ મારે દવા લાંબા પડશે લાગતા નહીં વખા પાડવાનો બરાબર ને આયો દેદી વેરસી
અને પણ આ બજ્જન આયો દે મંદી પડે એ હો લે પાણી લાઈને લ્યો લે પાણી કહું ત્યાં શું હે આ પાણી હે તો માતાને મારવું પડશે હજી તો લ્યો એટલે પણ તને નહીં જ પડતી આ તું પાણી લઈને આવ્યો હે તા ચેટલો આઈ ભરતોય ને પીવું હે મારી નાખી દે તો લ્યો અને હું શું કહું હું મન ચીજ ખબર હોય તમે શું કહો રામાપીરે ગયો તો કે નહીં ચાકણ રામાપીરે ચા ગયો એટલે આ આખો દી ગેમ ધ્યાન હાલાલ કરે એમ કહું હું કેટલું કામ હે અહીંયા કણ હમણાં ઓલા બધા ઘરે પહોંચે ને આલા ભગાજી ને એમનો ફોન આવ્યો તો એ ખબર લેવા આવે ત્યાં સુધી એક કામ કર તું જા ને ઢોરાને દેતો ઓલા ખેતર માં આયા હે એવો ફોન હતો એવું ઓય હમણાં મોડો તો નહીં ચાલે ના જા મોબાઈલ પર ને હું શું કહું એક ગોદડું નાખતો જા બાપા રે ચાથી આવ્યું હે લ્યો લે શું કર્યું આ ગોદડું નાખ્યું એટલે એક ભૂટો આ તો મારી નાખો ઉભો થયો હે બીજું કશું નહીં અને હરખું ઓઢણ હરખું ઓઢણ બસ અને શેતર ઝટ વર્તો વર્જી રહ્યો સારું ઓલા કાતરા મોટું હારું નહીં રહેતું જેને સણે મંગાયા હતા ખબર હે હળદર વાળા મંગાયા હતા પણ એ તો હતા નહીં બજાર તો બંધ હતી ફૂકા સણે લાયા લેતા કઈક તો યાર ખબર કાઢવા જાય એટલે કઈક તો આવવું પડે ને હળદર વાળા સણે લાવજે મોટું હારું નહીં રહેતું તો આખી બજાર માં ફરે છે હળદર વાળા સણે હળદર ઉપર પપરાઈ દે પણ નોખી 250 લાવતી આવું ને હળદર કહેવત ની હેડો થાને મન તા કાતરોજી દેખાતા નહીં ક્યાં જે લે ખબર એટલે કાતરોજી એ કાતરોજી એટલે દા પંખો ચાલુ હે ગોદડા પાથરીલા હે કાતરોજી હું કરી રહ્યો હે એવું હે એટલે બોલતા માતા એક છો લે કાતરોજી એ ઘરે કોઈ નહીં હાલ પછી આવજો એટલે તર તમે કોણ બોલો હો એટલે ઘરે કોઈ નહીં માગવા પછી આવજો અત્યારે તો મને તો તાવ ઉતો હો એટલે માગણ નહીં અમે એટલે ભાઈ પોતે થાય તારી ખબર કાઢવા હે હાય તાવ તો પણ હે વરાર આવે તો જો કાઢવા હે પણ ઉભા તો થાવ થોડાક વાતચીત કરીએ ને પાણી છાંટવા દે નહીં જાગે મોક મે છે એટલે નહીં જાગે જાગી જે રહ્યો તમે એટલે ચાંદ નો તાવ આવે તમને બે દાડા ના આવે હે બે દાડા હે તો પણ ભલા માણસ ફોન તો કરે કે ના કરે એમ કહું હું શું કેવું એટલે આબુ તો પડે ને આબુ ગયા કીધું ગમે એમ તો ભાઈબંધ હે તો પછી તારે ઓલો એક સેવા કરતો તેને કહું તું જા ઢોરાય બચારો બે દાડા હે સરપંચ એને મેલ્યો તો કે જાને અહીંયા એકલા હે કે મદદ થયા દિયો હે તો એને ઢોરા તગડવા મેલ્યો હા એ વાત સાચી કહું તું જટ આવજી રહ્યો ના ના એ તો આવું એટલે જાવું પડે ને ટાપોટો કરવું પડે ને ના ઉધરા ઉધરા તમને ડારિયાનું કીધું તું ને મેં એટલે ડારે તો લઈને આવ્યો ને સણ્યા તો હું લઈને આવ્યો જો સણ્યા લઈને આવ્યો લે તમે તો મારવા ઉભા થયા હો જીવાડવા ઉભા થયા હો એમ કહું ચમ આ ડારિયા હે તા સા તા તા શું હે ઉકા સણ્યા અમે શું કહું ડારિયા જ હોય પણ ધોકાઈ ફોંકી પણ માદો હું મારા સાબક ના સાબા ને સવા એટલે સાબ બને બાકી ઉતારી જવાનું હે ડાય તો ચાર તો દાઢું પડી ગઈ ચાકણ સાવ તે આ પોલ માં પીડી રહે તો દાડાની થઈ જાય પેલી દેશી નર્યું લઈને આમ મારી નાખવાના ડાર થઈ જાય હા તો એક કામ કર તું ઠેલી લેતા જા મારી મને આલજી દે આ તમે હળદર વાળા સણે મંગાયા હતા ને હા ત્યાં તો મંગળવાર હતો બહુચરાજી એમ છે સણ્યા જ નતા નહીં બંધ હતી બજાર એવું તો કહેવાય ને છૂટા નતા શું કેવું તારું સાચી વાત એટલા બે જણા પૂછ કરો તો કહું હું રામા પીરે ડોકાતો નહીં હેડો ખબર લેવા જઈએ હવે જો ઉભો તો થઈ એક તો નહીં એટલે સાનું તો તમને કહેવાય નહીં મારે સા પીવરાવું સર અંદર ઓલે ફ્રીજ માં કઈક ટાઢું બાઢું પડ્યું હોય જોજે ના ના હવે એવો ખર્ચો નહીં કરાય બસ એટલે અંદર હશે પણ મારે શું આ તમારે ચાલુ રહે એટલે લાગી સારું હું ઠંડી લેતો બાટલી
અને તમે ઘરે કોક હોય તો ખાવાનું ખબર કાઢવા ખાવું નહીં પડે એટલે લ્યો તો પછી શોખ પાડીને તો તમને કહું કે ચા પાણી કોણ કરે એટલે તો કીધું તમને કઈ નહીં તમારા હાથે નાથે ચા મિલજો રે પેલું તો પાણી પીવડાય તો બધાને થોડું થોડું એટલે ટાઢું થોડું ઓછું પીવે જેટલે કર્યો આ તો જોઈ એટલે પણ આવું ભર્યો તમારા ઘરમાં અમને શું ખબર હોય હે ચા મેલી તો પછી થોડી ખબર હોય લે મેકો તમે દઈ દે ને પણ તને તાર શું વાંધો એટલે તો અમે મહેમાન છે ને હાથે નાથે પીએ તો હે તમારે વેકવું પડે અમે તો પણ ઠંડુ તમારે વેકવું પડે આ તો ટાપુ કરી એટલું સારું કહો ભાઈ ઉતરીને વેકો હે અને આ બેહો ભોય એટલે આને તો લખવાની અસર એક શું શીખે એક તો અમને ખબર કાઢવાય ના આવે લ્યો એટલે બેહને પગ હું શું કહું આ ગોદડું લાવો તમે અને આ ભોં બેહો શું કેવું હે આ ભોં બેહો તમે બસ લખવાની અસર એક શું કાતરાને તો ના ના ઠંડી વાહેરી લે બસ બે આપણે ખાલા બો પાલા તો પકડો એ તમે ભરીને તો રાખો નાલો તો ભાઈ એક તો ખબર કાઢવા કેટલા બે ત્રણ ખાટલા ખાતરો પડ્યા તો એક ખાટલામાં બે મને રહ્યા. મારવા આયા છે ખબર અને ખટકો રાખો હજી તો રોટલા ખાવાના શું કેમ લે હેડે રોટલા ખાવાના હજી તો આપણે હવે આયા હે તો બનાવશે જ ખરા જ ને તાર બસ એમ પૂરો પાલો ભરજો પાહુ આટલું તો શું એટલે એ આ તો ઘરે હેઠાડો નહીં ઉતરે આટલું તો જો બહુ ટાઢું નાખ્યું હોય, માદા થાવ રહ્યા. હવે ઓનારો આયો પન્ને પાલો પૂરો ઓનારો આયો ઓનારામાં ઠંડુ જોવે વધારે આર્યો તો નજીવડો હોય લ્યો કશું વાંધો નહીં બીજી વખત આપણે લઈ લેવાની શું એમાં જીરા મસાલા પણ જબર નહીં તમે લઈ લે એક પાલો અમુરે ના મને તો ટાઢ ને તાવ સડી ગયો મારે તો નહીં પીવી ગાંઠ નો લે પીવે જ મટી ના જાય મટી જાય લો આપો થોડું અને વહા હાથ રાખો ને આમ આમ બસ એમ બસ હા બસ હાલ તક શું કેવું લે હે નમતું તો હે જ નહીં માંડે તો પણ. થોડું કીધું મેં થોડું કઈ ડાલ્યું તો પછી લોટ બોટ બાંધો અને રોટલા કરો હેડો ખાઈને જાવ હોય ને ગટુ શું કેવું ભગા હવે ખબર કાઢો તો ખાઈને જ જાવે ને તારે હે આમ તો ખાવાનો ટાઈમ થઈ ગયો હોય આ બાટલીને ઢાંકણું રાખી દો લે નામાં થોડું બસ 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 લે બસ આપણે લઈ બાટલી લ્યો. લઈ જવાની હે પલરી એમને એવું કર આનું ઢાંકણું રાખી દો એ ઢાંકણું રાખી દો અને લાવો એમ હું ફ્રીજમાં મેલતો અરે તમને ના હેરાન કરા બેહો તમે તમાર અગા હવે ઓલે કથરોટમાં લોટ લઈને થોડોક બાંધો ખાઈને જાવ પર રોટલા સાથે અને સાનું તો કીધું જ નહીં લ્યો હવે આ ટાટું કરાવી એટલે પણ ગમે એટલું ટાટું કરાવો તો ગમે નહીં કેતા કે લ્યો અમને સા પાણીનો ભાવ ના પૂછ્યો જાઓ ચા મેલો તો અમે ભલા માણા ખબર કાઢવા આયા અમે લેવ ઉદર કે ને ખબર કાઢવા ફટકો રાખ ને તા ઉધી લે ઉતરતું જ નહીં ટાટું બહુ તો પણ હું શું કહું હા તાપો શિરામણી કરું તે વાંધો નહીં અમે આ શિરામણી કરી કે નહીં ત્યાં સુધી તમે કઈક શીરો બીરો બનાવો ને વ્યવસ્થા કરો તો બપોરે નહીં જુઓ લે આપણે અને હું શું કહું પતે એટલે તારે રામા ફીરે આબાનું પૂછ ડાય એવું અને હું શું કહું હવે જો આપણે ગામનો અવસર આવ્યો નજીક સરપંચ બચારા એકલા કેટલું થોડું કરે આજે માટીના ફેરા કરે છે તો અમે ત્રણે જણા થોડું થોડું કામ કરીને આયા છે એટલે પથરા ગહવા વાળા આવી જાય ને બધા આવી જાય તમે હાજર થાવ ને તરત આવો છોકરા ધ્યાન દેતા નહીં કઈ હા તો એમ કહું ભેગા ને ભેગા રહેતા એટલે કોઈ લાય ખબર અમારે કાઢતા ખબર કાઢવા આવવું પડે તો પણ. થઈ જાય આજ દવા લીધી એટલે કાલ સવારમાં તો ઓ આ તો ભગાએ કીધું તું ને કે કાતરોજી માદા પડે તો ખબર કાઢવા આવ્યા હતા. શું કેવું હે મારા વિશેના મારા નામને શું કરવાનું કે ખબર કાઢવા આવ્યા હતા ખબર કાઢવા આવ્યા કે માદો કરવા આવ્યા મને તો હવે આ 50 રૂપિયાની બાટલી પીવરાય ખબર કાઢવા આવ્યા 100-200 રૂપિયા આલીને જાય તો સારું ન મારે તો એ ખર્ચો માથે પડે શું કીધું કઈ નહીં તો કહું કાયમ ભેગા ને ભેગા રહેતા એટલે દયા આવે હે. કાલ હિના આવજો હવે ગણીને 10-15 દી રહ્યા હે જો દાદી ના કાલ સવારથી આવી જઈશ બરોબર ને હારું તો અમે ને કરીએ તાર મારા વિશે ન્યા કરવાનું કે અહીંયા મજુ પૂછતા નહીં કે તું આ દવાખાને જઈને આ પૈસા જોવે છે કે નહીં જોતા ન્યા કરીએ હા તે વાંધો નહીં ન્યા કરો તાર બીજું શું મારે તો બહુ કહેવાય નહીં હવે. અને હું શું કહું હા કહું રિક્ષા લઈને આયા હે ને છૂટા હે ને ગેસ પુરાવ્યો તારો હું તો પણ દવાખાને જઈને આવ્યો બધા પૈસા ડોક્ટર ને દઈને આવ્યો એટલે થોડા ઘણા હાલે હોય તો સારું તો શું કેવું? હું શું કહું ગેસ વાળાને ત્યાં કાતરાજી નામ લખાઈ દેવું તો કે આવતા જતા આવ દે પણ એમ કે ભડો હાલે હોય તો આપણે બાકી શું લે ખોટું એમનું ઇજ્જત હોય ના હોય અહીંયા જઈને એમ કે ચિયો ખાતરો તો
રોકડા હોય તો આપણે ગેસ પર જવાનું હોય તો આલુ પૂરો જાવ તો ખરો ને નહીં, મારા ઘરે. પૈસા તો નહીં અલ્યા ભલા માણસ બધા ડોક્ટર હારું લઈ ગયો હશે હશે ઘરમાં જોતા હો જાવ બધા ના લઈ જાય શું કેવું હા હાલો હાથમાં અમારા નામને તો હવે કે છૂટા હાથમાં કરીને દેવા એને એમ કે આ ગટુ શું મને પોક પાડે હે? એની પટ્ટી પાડી દીધી એટલે ચા સુધી હવે થોડો 100 રૂપિયામાં આટલી બધી વાર થાય અને હવે તો આવું છે કે માદા થાય એટલે ખબર કાઢવા જતું રહેવું. એટલે આમ તારે અમને કહેતું રહેવું તો પછી હું શું કહું હા પૈસા તો નહીં પણ તમે રાત ધોઈને વાહે પડ્યા એટલે આ સાદની વસ્તુ છે હા ગીરું મેકીને ચેક થી લઈને ભરાઈ લેજો ગેસ બીજું શું થાય તાર? તમારે પાછા તો હાવ કઢાય નહીં ના ના હવે આ તો ખબર કાઢવા આવ્યા એટલે અને તમારે પાછા બીજા પાછા આલજો એટલે મારે કઈ વાંધો દવાખાને જવું હોય સારું વાંધો નહીં ને અમે નીકળીએ ને જો હાજના નવા રહીએ ને નરવા તો એક કાઢો આંટો મારી જઈએ પાછું કેવું હા? ના હવે ચાલશે ના એટલે આટલું પડે. ડોંગરી ના ના લઈ લેજે. આ તો લઈ જ લેવાનું ના અરે હું શું કહું ચાલશે ના આવતા ના ના એ તો આવશું રે. ના હું હાજર થઈ જઈશ ને આવીશ રહ્યો એવું? તમારા ખર્ચા સારું, કરવા અને કાલ બરાબર. થોડીક ધ્યાન હોય. રાખજો, હો. હા. હવે સણે લેવાના કે એને આલો ને અરે હોય સાડા ખાઈ એક ચોક લગ લેતા જઈએ ના લઈ જાઓ પહેલે હા એટલે ડાયા હવ. આપણે તો આ એક બચત હા, હા, સાચી વાત છે. કોઈ દાડો કહે ને કે આવો ખબર કાઢવાની મારા ઓછા મારા આજે તો ખબર લેવા આયા તા કે મને મારવા આયા તા ખબર લેવા ગાંઠના છૂટા હાથમાં આલવાના બદલે ગાંઠના વસ્તુ લઈ ગયા ને પૈસા લઈ ગયા ને આ લઈને આયા તે વાહે લઈ ગયા હા મારું ક્રિકેટ કોમેડી